લાજપોર જેલમાં બંધ હત્યા આરોપી પેરોલ વચગાળા મેળવી ભાગી છૂટ્યો હોય, જેને પાંડેસરા પોલીસે તાપીના સોનગઢ કિલ્લા તરફના જંગલમાંથી ઝડપી પાડ્યો હતો. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સંયુક્ત પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર નિધિ ઠાકોર અને મદદનીશ પોલીસ કમિશનરની સૂચનાને લઈ પીઆઈ ચૌધરી અને એસસી ચાવડાની ટીમ પીએસઆઈ કે વસાવા અને બારોટની સૂચનાને લઈ પેટ્રોલિંગમાં હતી. ત્યારે એએસઆઈ વિજયભાઈ અને અનારમ હેડ કોન્સ્ટેબલ વિનોદભાઈને મળેલી બાતમીના આધારે પાંડેસરા પોલીસ મથકમાં વર્ષ 2023માં હત્યાના ગુનામાં ઝડપાયેલો અને હાલ પેરોલ વચગાળા જામીન પરથી ફરાર થયેલો આરોપી તાપી જિલ્લાના સોનગઢ કિલ્લા તરફ જંગલમાં હોવાની માહિતી મળતા તેને ટ્રેસ કરી જંગલમાંથી આરોપીને પાંડેસરા પોલીસે ઝડપી પાડી સુરત લાવી તેનો કબજો લાજપોર જેલને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.